વલસાડ રેલવે પોલીસ કંટ્રોલ રૂમમાં એક શખ્સે ફોન કરી વડોદરા રેલવે સ્ટેશન ઉપર બોમ્બ બ્લાસ્ટ થવાનો છે, હું આઈએસઆઈ એજન્ટ પાકિસ્તાનથી બોલું છું તેવી ગંભીર ધમકી ઉચ્ચારતા વલસાડ રેલવે પોલીસ દ્વારા આ મેસેજ વડોદરા રેલવે પોલીસ કંટ્રોલને અપાયા બાદ મોડી રાત્રે રેલવે પોલીસ તેમજ આરપીએફના અધિકારીઓ અને સ્ટાફના માણસો દ્વારા રેલવે સ્ટેશન પર બોમ્બ સ્ક્વોડ તેમજ ડોગ સ્ક્વોડ સાથે વ્યાપક તપાસ કરી હતી, પરંતુ કશું વાંધાજનક મળ્યું ન હતું। પોલીસને ખોટો ફોન કરી હેરાન કરનાર સામે વડોદરા રેલવે પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થવાની સાથે એલસીબી દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી અને ફોન કરનારનું લોકેશન મેળવી સુરત નવસારી હાઈવે પર વેસમા પાસેથી ફોન કરનાર શખ્સને ઝડપી પાડવામાં આવ્યો હતો। તેની પાસે કીપેડનો સાદો ફોન હતો, જે તપાસ કરતા મોબાઈલના કોલ લોગમાં વલસાડ રેલવે પોલીસ કંટ્રોલ રૂમનો નંબર જણાયો હતો। પોલીસે તેની પૂછપરછ કરતા પોતાનું નામ શ્યામજી સૂરજબલી યાદવ રહે પાંડસરા નાકા પર ઓવરબ્રિજ નીચે ફૂટપાથ પર સુરત મૂળ આશાપુરા તાલુકો મણિયાહુ થાના રામપુર જિલ્લો જોનપુર ઉત્તર પ્રદેશનું જાણવા મળ્યું હતું। તેની પૂછપરછમાં એવી વિગત બહાર આવી હતી કે પરિવારના સભ્યો વતનમાં રહે છે, જ્યારે પોતે સુરતમાં મજૂરી કરે છે। રાત્રે નશાની હાલતમાં ફોન કર્યો હોવાની કબૂલાત તેણે કરી હતી। જો કે તે કોઈ આતંકવાદી પ્રવૃત્તિ સાથે સંકળાયેલો છે કે નહીં, તેની અગાઉ કોઈ ગુનામાં તે સંડોવાયેલો છે કે નહીં તે અંગેની વધુ વિગતો જાણવા માટે પોલીસે આજે તેને કોર્ટમાં રજૂ કરી વધુ પૂછપરછ માટે 1 દિવસનો રિમાન્ડ મેળવ્યો હતો।